હાલ પાન માવા ખાતા લોકો માટે એક દુઃખદ સમાચાર સામે આવી રહ્યા છે। જો તમે પાન મસાલા કે ગુટખાના શોખીન છો તો ટૂંક સમયમાં જ તમને આ પ્રોડક્શન નવા અવતારમાં જોવા મળશે। પર્યાવરણ અને જાહેર સ્વાસ્થ્યને ધ્યાનમાં રાખીને કેન્દ્ર સરકાર હવે પ્લાસ્ટિકના નાના પાઉચ એટલે કે શેષે પર સંપૂર્ણ પ્રતિબંધ મૂકવાની તૈયારી કરી રહી છે। ભારતીય ખાદ્ય સુરક્ષા અને માનસિક પ્રાધિકરણ દ્વારા ખાદ્ય સુરક્ષા અને માનસિક સુધારા નિયમ 2026નો ડ્રાફ્ટ જાહેર કરવામાં આવ્યો છે। આ નવા નિયમનો હેતુ પાન મસાલા ઉદ્યોગમાંથી પ્લાસ્ટિકનો વપરાશ જડમૂળથી ખતમ કરવાનો છે। નવા ડ્રાફ્ટ મુજબ કોઈ પણ પ્રકારના પ્લાસ્ટિક પેકેટ કે શેષે પર પ્રતિબંધ રહેશે અને ઉપરાંત પોલિથીન, પીવીસી જે પ્લાસ્ટિકના કે અન્ય સિન્થેટિક મટીરિયલ, ચમકદાર એલ્યુમિનિયમ ફોઇલ પેકેજિંગનો ઉપયોગ કરી શકાશે નહીં। માત્ર વેચાણ જ નહીં પણ આ ઉત્પાદનોના પેકેજિંગ, સ્ટોરેજ અને વિતરણમાં પણ પ્લાસ્ટિકના ઉપયોગ પર કડક મનાઈ ફરવામાં આવશે। આ પ્લાસ્ટિકના વિકલ્પ તરીકે સરકારે કુદરતી અને રિસાયકલ થયેલ તેવી સામગ્રીના પ્રયોગ માટેની છૂટ આપવામાં આવી છે, જેમાં પેપર અથવા તો પેપર બોર્ડ, સેલ્યુલોઝ અને જેવા કુદરતી સામગ્રી, ટીન કન્ટેનર અથવા તો કાચની બોટલ, ડબ્બાનો ઉપયોગ કરી શકાશે। પાન મસાલાના નાના પ્લાસ્ટિક પાઉચ ગમે ત્યાં ફેંકવાને કારણે ગટરો જામ થાય છે અને પર્યાવરણને ભારે નુકસાન થાય છે। આ કચરાનો નિકાલ કરવાનો લગભગ અશક્ય હોય છે। કુદરતી પેકેજિંગની આ પ્રદૂષણ ઘટાડવા મદદ મળશે। FSSAIએ આ ડ્રાફ્ટ જાહેર કરીને આગામી 30 દિવસ એટલે કે 1 મહિનામાં જનતા અને ઉદ્યોગ જગત પાસેથી સૂચનો અને વાંધાઓ મંગાવ્યા છે। તો હાલ માટે આટલું જ। મળીશું નવી અપડેટ સાથે। જો તમને વિડીયો પસંદ આવતા હોય તો વિડીયોને લાઇક કરી દેજો, ચેનલને સબસ્ક્રાઇબ કરી બાજુમાં આવેલા બેલ આઇકનને દબાવી દો, જેથી તમને આવા સમાચારની અપડેટ મળતી રહે।